નમસ્કાર, પ્રસ્તુત છે દૂરદર્શન સમાચાર. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. વિમુદ્રીકરણની અગવડ સગવડમાં અભૂતપૂર્વ ધીરજ રાખનાર દેશવાસીઓની પીઠ થાબડે છે રાષ્ટ્રપતિ. સંસદના ઐતિહાસિક બજેટ સત્રનો રાષ્ટ્રપતિના સંબોધન સાથે થયો મંગળ પ્રારંભ. આવતીકાલે રજૂ થશે બજેટ. કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટે વિમુદ્રીકરણ સાચું પગલું હોવાનું કહે છે રાષ્ટ્રપતિ. તો જનધન ખાતું, આધાર કાર્ડ અને મોબાઈલ ફોન જેવી ત્રિપુટીએ સબસિડી ચોરી અટકાવી 36,000 કરોડ બચાવ્યા. સબકા સાથ સબકા વિકાસ જેવો મંત્ર સિદ્ધ કરવા માટે ગરીબ, દલિત, પીડિત, વંચિત, શોષિત, કિસાન, શ્રમિક અને યુવા જેવા તમામ વર્ગની ભલાઈ માટે મહેનત બદલ મોદી સરકારની કરી પ્રશંસા. 5.5 કરોડ લાભાર્થીઓને મુદ્રા લોન પેટે અપાયા 2 લાખ કરોડ. ત્રાસવાદને ભરી પીવાની બહાદુર નીતિ વડે રાષ્ટ્ર વિરોધી કાવતરા ઉપર કાબુ મેળવશે મોદી સરકાર. સર્જિકલ સ્ટ્રાઇક જેવા સફળ પગલા સાથે માનવતાના તમામ દુશ્મનને કાયદેસર સજા અપાવવાની હિમાયત કરે છે રાષ્ટ્રપતિ. સંસદના બજેટ સત્રને સાર્થક રીતે ચાલવા દેવાની વિરોધ પક્ષ પાસે અપેક્ષા રાખે છે પ્રધાનમંત્રી. અટલજીએ બજેટની રજૂઆતનો સમય બદલી રચેલા ઇતિહાસનું પુનરાવર્તન કાલે 1 મહિનો વહેલું બજેટ આપી કરશે મોદી સરકાર. વિમુદ્રીકરણ અને જીએસટીના નક્કર ફાયદા 2018માં મળવા શરૂ થતા 6.5 થી 7.5% સુધી હાંસલ થશે આર્થિક વૃદ્ધિ દર. સંસદમાં રજૂ થયેલી આર્થિક સમીક્ષા કહે છે દુનિયામાં સૌથી તેજ ગતિએ પ્રગતિ કરે છે ભારત. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને ખનીજ તેલની ઘટેલી ભાવ સપાટીને પ્રતાપે કાબૂમાં રહેશે રાજકોષીય ખાદ્ય. ઘણા વર્ષ પછી ખેતીવાડી ક્ષેત્રનો વૃદ્ધિ દર 4%થી પણ આગળ જવાનો આશાવાદ સમીક્ષામાં છે. બેન્કિંગ, નાગરિક ઉડ્ડયન અને ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં વ્યાપક આર્થિક સુધારા હવે અનિવાર્ય હોવાનું કહે છે આર્થિક સમીક્ષા. બેંક દ્વારા ધિરાણ સામે તારણમાં લીધેલી સંપત્તિના વહીવટ માટે એસેટ સ્ટેબિલાઇઝેશન એજન્સી ખોલવાની પણ કરાઈ ભલામણ. ખેત પેદાશના વૈશ્વિક સોદા કરવા માટેનું વાયદા બજાર ગિફ્ટ સિટીમાં શરૂ થતાં ગુજરાતના ખેડૂત માટે શરૂ થઈ બહોત અચ્છે દિનની શરૂઆત. આંતરરાષ્ટ્રીય બજારમાંથી કોમોડિટીનું ખરીદ વેચાણ ગાંધીનગરના આંગણે સંભવ બનતા હરખાયું ગુજરાત. સમાચાર વિગતવાર જોઈએ. સંસદનું અંદાજપત્ર સત્ર ઐતિહાસિક એટલા માટે બની રહેવાનું છે કે રેલવે બજેટ હવે ઇતિહાસ બની ગયું છે અને મહિનો વહેલું બજેટ કાલે રજૂ થવાનું છે. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને રાષ્ટ્રપતિએ કરેલું સંબોધન પણ વિમુદ્રીકરણના નિર્ણય બદલ સરકાર અને તેના પગલે ઊભી થયેલી અગવડમાં ધીરજ રાખવા બદલ પ્રજાની પીઠ થાબડવાને લીધે ઇતિહાસમાં સ્થાન પામી જવાનું છે. વિમુદ્રીકરણના પગલે ઊભી થયેલી પરિસ્થિતિમાં અભૂતપૂર્વ ધીરજ રાખી કાળા નાણાંનો ખાત્મો બોલાવવા માટે દેશવાસીઓએ દાખવેલી તૈયારીની રાષ્ટ્રપતિએ ભારોભાર પ્રશંસા કરી છે. Government took the decision on 8th November 2016 to demonetize all 500 and 1000 rupee currency notes. My government's very first cabinet decision was to set up an SIT on black money. બજેટ સત્રના પહેલા દિવસે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે નાણાકીય સમાવેશન વડે ગરીબી નિર્મૂલન હાંસલ કરવાના ઉપાય તરીકે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ સફળ રહ્યું છે. જનધન ખાતું, આધાર કાર્ડ અને મોબાઈલ ફોનની ત્રિપુટીએ સબસિડીની સીધી ચૂકવણી કરી 36,000 કરોડની બચત કરી છે. The same spirit has driven the LPG Give It Up campaign. Over 1.2 crore consumers have voluntarily given up their LPG subsidy, which has helped the underprivileged in accessing LPG connections. રાષ્ટ્રપતિએ મોદી સરકારની વિકાસ વ્યૂહરચના રજૂ કરતા કહ્યું કે ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત, કિસાન, મજૂર અને યુવા વર્ગની ભલાઈ માટે સરકાર કટિબદ્ધ છે.
પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 5 કરોડ 60 લાખ વ્યક્તિઓને 2 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું છે. દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ સ્વસહાય જૂથને ચાલુ વર્ષે 16,000 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે, તો 11,000 ગામડાઓનું વીજળીકરણ ઝડપથી પૂરું કરવાની સિદ્ધિ પણ તેમણે વર્ણવી હતી. સન 2022 સુધીમાં પ્રત્યેક પરિવારને ઘરનું ઘર મળી રહે તેવી ઝુંબેશ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શરૂ કરવા બદલ મોદી સરકારની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે 2015 થી 2020 સુધીમાં ગ્રામ પંચાયતોના હાથમાં 2 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. વિકાસ યાત્રામાં નારી શક્તિની ભાગીદારી ઉત્તરોત્તર વધારવા માટેના પગલા સાથે બેટી બચાવો ઝુંબેશની પણ રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી. હર હાથ કો હુનર આ ઝુંબેશ હેઠળ યુવા પેઢીના કૌશલ્ય વર્ધન માટેના પ્રયાસને પણ રાષ્ટ્રપતિએ બિરદાવ્યા હતા. રોજગાર ક્ષમતાનું યુવાનોમાં સિંચન કરવા માટે શરૂ કરાયેલી યોજના હેઠળ 20,000 કરોડની માતબર ફાળવણી કરાઈ છે, તો 6 લાખ વિદ્યાર્થીને ઉદ્યોગ સાહસિક બનવાની તાલીમ આપવા પ્રત્યે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. ત્રાસવાદના પ્રતિકાર માટે મોદી સરકારે અપનાવેલી નીતિની પ્રશંસા કરતા તેમણે સર્જિકલ સ્ટ્રાઇક સફળ રહેવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. On 29 September 2011, our defense forces successfully conducted surgical strikes at several launch pads along the line of control to prevent infiltration by terrorists. રાષ્ટ્ર ઘડતર માટે સંવાદ, સમન્વય અને સંવેદનાનો ગુણ કેળવી સૌ આગળ વધીશું તેવી ભાવના રજૂ કરવા સાથે રાષ્ટ્રપતિએ સંબોધનનું સમાપન કર્યું હતું. દૂરદર્શન સમાચાર અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ સત્ર શરૂ થતા પહેલા તમામ પક્ષો સાથે વાતચીત કર્યા પછી ઐતિહાસિક સત્રમાં સાર્થક ચર્ચાઓ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ...2017 में संसद का आज सत्रारंभ हो रहा है. पिछले दिनों सभी राजनीतिक दलों के साथ सामूहिक रूप से, वैयक्तिक रूप से लगातार चर्चा हुई है. सत्र का सर्वाधिक उपयोग जनहित के लिए हो, सार्थक चर्चा हो, बजट की भी बारीकी से चर्चा हो. पहली बार बजट 1 फरवरी को हो रहा है. સંસદ સમક્ષ રજૂ થયેલી આર્થિક સમીક્ષા 2016-2017માં મોદી સરકારે દાવો કર્યો છે કે 2018માં જીડીપી વૃદ્ધિ દર 7.5% થી 7.5% સુધી હાંસલ કરી શકાશે. નાણામંત્રી અરુણ જેટલીએ આર્થિક સમીક્ષા ગૃહમાં રજૂ કરતા કહ્યું હતું કે વિશ્વમાં સૌથી તેજ ગતિએ વિકાસ પામતું અર્થતંત્ર ભારત બની રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તથા ખનીજ તેલના ઓછા ભાવને લીધે રાજકોષીય ખાદ્યમાં માતબર ઘટાડો થવાની આગાહી સમીક્ષામાં છે, તો ચાલુ વર્ષ 2016-2017નો વૃદ્ધિ દર 7.1% રહેવાની વાત છે. ખેતીવાડી ક્ષેત્રનો વૃદ્ધિ દર 4.1% જેટલી સુધારેલી સપાટી હાંસલ કરશે. વિમુદ્રીકરણના ફાયદા ભરપૂર હોવાનો લાભ દેશને લાંબે ગાળે મળવાની વાત સાથે આર્થિક સમીક્ષા કહે છે કે રીમોનિટાઇઝેશન સાથે કરવેરા સુધારા અને જમીન મકાનનો વેપાર જીએસટી હેઠળ આવરી લેવાના ફાયદાઓ મળતા થાય ત્યાં સુધી સૌ ધીરજ રાખે. વિકાસ પ્રક્રિયા 2016-2017માં ભલે થોડી મંદ રહે, પણ 2017-2018માં નક્કર ફાયદા મળવાની શરૂઆત થશે તેમ સમીક્ષા કહે છે. રોકડ નાણાંની તંગીને પ્રતાપે વિકાસ દરમાં 0.5%નો ઘટાડો થવાની આગાહી સાથે સમીક્ષામાં ભલામણ કરાઈ છે કે નાગરિક ઉડ્ડયન, બેન્કિંગ અને ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં હવે વ્યાપક આર્થિક સુધારાની જરૂર છે. શિક્ષણ અને આરોગ્ય સહિત અનેક આવશ્યક સેવા નાગરિકોને કાર્યક્ષમપણે ઉપલબ્ધ બનાવવા માટે માળખું વધુ ચુસ્ત બનાવવાની ભલામણ સમીક્ષામાં કરવામાં આવી છે. ગરીબ વર્ગ માટેની ચીજવસ્તુ અને ભંડોળનું રાજ્યો દ્વારા થતું રીડિસ્ટ્રીબ્યુશન બહેતર બનાવવાની ચિંતા સમીક્ષામાં વ્યક્ત થઈ.
આર્થિક સમીક્ષા નોંધે છે કે છેલ્લા 2 વર્ષમાં સબસિડી ખર્ચમાં ઘટાડો લાવી બચત કરવામાં સરકાર સફળ રહી છે. પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ યોજના વડે બેંક ખાતામાં સીધી ચૂકવણી શરૂ થઈ હોવાથી સબસિડીનો વેડફાટ બંધ થયો છે અને સાચા માણસ સુધી તેના હકના પૈસા પહોંચતા થયા છે. આંકડાની આંખે અર્થતંત્રનો એક્સ-રે લેવાનું કામ કરતી આર્થિક સમીક્ષા સંસદ સમક્ષ રજૂ થતાં અર્થઘટન માટે અઢળક માહિતી ઉપલબ્ધ બની છે. આર્થિક સમીક્ષા એટલો મોટો દસ્તાવેજ હોય છે કે તેનો મર્મ સમજવા માટે જાણકારનો ખપ પડે. આર્થિક સમીક્ષામાં મારે અને તમારે શું શું જાણવા જેવું છે તે જણાવવા માટે આપણી સાથે છે હિમાની બક્ષી. અર્થશાસ્ત્ર જેમનો શોખ અને વ્યવસાય બંને છે તેવા હિમાનીબેનનું સ્વાગત કરીએ છીએ. વેલકમ હિમાનીબેન. હિમાનીબેન, સૌ પહેલા તો વાત કરીએ કે આજે રજૂ થયેલી સમીક્ષા પ્રમાણે દેશની આર્થિક તબિયત કેવી લાગે છે? આર્થિક સમીક્ષામાં બહુ સરસ વાત કરવામાં આવી છે. એમણે બંને પાસા આવરી લીધા છે. એટલે એક બાજુ એમણે એમ પણ કહ્યું છે કે દુનિયામાં જ્યાં મંદી ચાલી રહી છે ત્યાં ભારત ઘણું સારું કામ કરી રહ્યું છે. ભારતને અમેરિકાથી કે ચાઇનાથી એટલું બધું ડરવાની જરૂર નથી. ખરેખર તો એવું છે કે આપણે જે વસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ ને એમાંથી 60% વસ્તુઓનું ખપત ભારતમાં જ થઈ જાય છે. એટલે દુનિયામાં મંદી આવે તો આપણે ચિંતા કરવાનું નહીં, એવું એક વાત છે. પણ સાથે સાથે આવનાર મુશ્કેલીઓની વાત કરવામાં આવી છે અને સરકારે ત્રણેક મુદ્દા આ આર્થિક સમીક્ષામાં ઊભા કર્યા છે. પહેલું એમણે એમ કહ્યું છે કે જે વહેંચણીનું વાત છે કે ગરીબોને વહેંચણી થાય છે, રીડિસ્ટ્રીબ્યુશનની જેને વાત કરીએ એમાં ક્યાંક સરકાર પાછી પડી છે એવું એમણે સ્વીકાર્યું છે. બીજું વાત થોડીક રાજ્ય સરકારોની જવાબદારીઓ પર આવી છે કે જ્યારે સામાજિક સેવાઓની વાત આવે છે, એમાં આરોગ્ય છે, શિક્ષણ છે, સોશિયલ સિક્યોરિટી છે, એમાં બધા જ રાજ્યો આમ તો થોડાક પાછા પડે છે સારી રીતે સેવાઓ પૂરી કરવામાં. અને બીજું ખાનગીકરણમાં હજુ આપણે એટલા ઓપન નથી, આપણે એટલું બધું ખાનગીકરણને સેવાઓ નથી આપતા. અને સરકારે એક વાત સ્વીકારી છે કે આપણે ભારતમાં જે કુલ અલગ અલગ પ્રકારની સેવાઓ અને સ્કીમ્સ ચાલે છે એમાંથી કેન્દ્ર સરકાર માત્ર એકલી 950 સ્કીમ ચલાવે છે. એટલે એનું ભારણ જોવા જાવ તો લગભગ આપણી કુલ આવકના 5% જેટલું થાય. એ એટલું બધું કેન્દ્રએ પોતાની પાસે રાખવાની જરૂર નથી, એને રાજ્યોને વહેંચી દેવાની જરૂર છે. કારણ કે રાજ્ય સરકારને, મેઘાલયને ખબર પડે કે એમની શું જરૂરિયાત છે અને ગુજરાતને ખબર પડે એમની શું જરૂરિયાત છે. એટલે આવી વાત કરવામાં આવી છે. બિલકુલ. હવે આજે ફાયદા ઉપર ભાવિ વિકાસનો દારો મદાર હોવાનો જે આશાવાદ છે તો એ કેટલો વ્યાજબી ગણાય? આ આર્થિક સર્વેક્ષણમાં જાણે સરકારને એવી ખબર પડી ગઈ કે લોકોનો અવાજ શું છે અને આપણે બધા જ ચર્ચા કરતા હતા કે ભાઈ વિમુદ્રીકરણથી આટલી બધી મુશ્કેલીઓ પડે છે અને અર્થશાસ્ત્રીઓ એમ કે લાંબા ગાળે ફાયદો થશે. એટલે આ રિપોર્ટમાં એક આખું ટેબલ બનાવીને જ આપી દીધું છે કે આટલા ટૂંકા ગાળાના ફાયદા છે ને આટલા ટૂંકા ગાળાની મુશ્કેલીઓ પણ છે ને આટલી લાંબા ગાળાની ફાયદા છે. મારું એવું મંતવ્ય છે કે જો વિમુદ્રીકરણની આપણને લાંબા ગાળાના ફાયદા ખરા અર્થમાં જોઈતા હોય તો આવતીકાલના બજેટમાં ક્યાંક પ્રોવિઝન્સ આવવું જોઈએ. વિમુદ્રીકરણ એ એક માત્ર રસ્તો નથી કાળું નાણું રોકવાનો, એ બધામાંનો એક છે. હવે એ કર્યું પણ પછી એની સાથે સાથે જો બીજા પગલા ન લેવામાં આવે, જીએસટીને જો આ વખતે હવે ઇમ્પ્લિમેન્ટ ન કરીએ કે એની સાથે સાથે સોનાનો વેપાર છે કે રિયલ એસ્ટેટ બિઝનેસ છે એને ક્યાંક જો આપણે સંકંજામાં નહીં લઈએ તો પછી જે અત્યારે ધારેલી લાંબા ગાળાની જે આપણને સફળતા દેખાતી હતી એ કદાચ ના દેખાય. એટલે હવે એ આવતીકાલના બજેટમાં જોવાનું રહે છે કે વિમુદ્રીકરણની સાથે એને મદદ કરી શકે, એના ફાયદાઓને મદદ કરી શકે એવી કઈ સ્કીમ આવે છે. હવે આ સમીક્ષામાં એવા કોઈ મુદ્દા ખરા જેના થકી એક આમ આદમીને કોઈ ફાયદો થઈ શકે? મને એવું લાગે છે આજની પરિસ્થિતિ અને આજનો રિપોર્ટ જોતા કે જે સરકારે સ્વીકાર્યું છે કે આપણે હ્યુમન ડેવલપમેન્ટ એટલે માનવના વિકાસમાં આપણે ઘણા પછાત છે. એવું છે કે દુનિયાના બધા જ દેશોનું એક રેન્કિંગ કરવામાં આવે છે. એટલે 180 દેશોનું જ્યારે માનવ વિકાસ ઉપર રેન્કિંગ કરવામાં આવ્યું તો ભારતનો નંબર 130નો આવ્યો, જે બહુ જ ખરાબ કહેવાય. અને એ આ વસ્તુ સ્વીકારાય છે. એટલે કદાચ આ બજેટમાં સામાન્ય માણસને અને નીચલા વર્ગના વ્યક્તિઓને સહાય માટે એમનું શિક્ષણનું સ્તર સુધરે, એમનું ન્યુટ્રિશનનું સ્તર સુધરે, એમનું જીવન ધોરણ જેમ કે સેનિટેશનની અવેલેબિલિટી ઊભી થાય, આવા બધાની સેવાઓનું ને આવી બધી સર્વિસીસનું પ્રોવિઝન થાય એવું આવતીકાલે લાગે છે. એટલે આપણે એવું ક્રોસ ફિંગર કરી શકીએ કે આવતીકાલનું બજેટ ખરેખર એક આમ આદમી માટે આવે. હવે આજે આર્થિક સુધારાની જે વાત છે એમાં કોઈ ભાવિ દિશાનો સંકેત દેખાય છે સમીક્ષામાં?
એવું એક વસ્તુ થઈ શકે કે ખાનગીકરણને વધારે પ્રોત્સાહન મળે. આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને બધાની વાત કરીએ છીએ કે કદાચ કાલે ઉઠીને આપણે આ સામાજિક સેવાઓમાં પણ ખાનગી ક્ષેત્રને સ્વીકારીએ. બીજું એવું મને લાગે છે કે રાજ્યોની જવાબદારીઓ વધશે. એક ઇન્ડિકેશન જો આપું કે હવે રેલવેમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે રાજ્યનો ફાળો આવશે ખર્ચમાં. એટલે અત્યારે જે આજે ઇન્ડિકેશન આવ્યું કે ભાઈ સરકાર પોતે, કેન્દ્ર સરકાર માત્ર 950 જેટલી સ્કીમ ચલાવે છે, તો આવતીકાલના બજેટમાં એવું જોવા મળે કે રાજ્યોની જવાબદારીઓ વધે અને રાજ્યોનો જવાબદારીની સાથે સાથે કદાચ એમનો પાવર પણ વધે. આ બે વસ્તુ મને ક્લિયર ઇન્ડિકેશન્સ દેખાય છે. અને ત્રીજું, ડિમોનેટાઇઝેશનને સપોર્ટ કરવા માટે થોડાક 2 કે 3 પગલા આવી શકે. હિમાનીબેન, આજે આખા અર્થતંત્રમાં કેશલેસ કાયાપલટની જે વાત છે એ માટેની ઝુંબેશ કેમ ઉપાડી, એવો કોઈ સંકેત આપણને આમાં દેખાય સમીક્ષામાં? હા, આ સમીક્ષામાં બહુ સરસ એ લોકોએ આંકડા આપ્યા છે કે જે 500 અને 1000 રૂપિયાની નોટોનું આપણે વિમુદ્રીકરણ કર્યું, એનું ટોટલ આપણી પાસે જે કેશ હતી એમાં એ 2 નોટોનો રોલ 86% હતો. એટલે એક સાથે 86% જેટલું આપણે નાણું, જે તરલ નાણું કહેવાય, લિક્વિડ નાણું કરીએ, એને પાછું ખેંચી લીધું. એટલે મુશ્કેલી પડે. પણ એની પાછળના ખાસ કારણો હતા. એક તો નકલી નોટો, બીજું ટેરરિસ્ટ એક્ટિવિટીને ફંડ કરવા માટે હતું, અને ત્રીજું એવું કહેવાય કે જો તમારે ટ્રાન્સપરન્સી જોઈએ, કાળું નાણું ના જોઈએ, તો નાની નાની નોટો વધારે હોવી જોઈએ. એટલે મારે આજે જો 10,000નું પેમેન્ટ કરવું હોય તો મારે ચેકથી કરવું વધારે સારું છે, કારણ કે એ નાણું બેંક પાસે રહે છે. જ્યારે હું એ કેશ મારા હાથમાં રાખું છું તો ક્યાંક ને ક્યાંક દેશના ગ્રોથને એ નુકસાન પહોંચાડે છે. એટલે એ રીતે, અને આપણે બધા જ જાણીએ છીએ કે સોનાના ખરીદીમાં કે રિયલ એસ્ટેટમાં કેશ ટ્રાન્ઝેક્શન થાય છે. હવે 10-15 લાખ જેટલું જો કેશનું ટ્રાન્ઝેક્શન કરવાનું હોય તો એ દેશના આર્થિક વિકાસને ચોક્કસપણે નુકસાન કરે. જી હિમાનીબેન, ખૂબ જ સુંદર માહિતી આપણે ટૂંક સમયમાં અમને આપી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, સમાચારોમાં આપણે આગળ વધીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ MXCની નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વના ટોચના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ બિઝનેસ ફંડ, ઓફશોર બેન્કિંગ, KPO અને BPO સહિતની સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં પોતાનું મથક સ્થાપે અને ગાંધીનગર ફાઇનાન્શિયલ સર્વિસ માટેનું વૈશ્વિક કેન્દ્ર બને તેવા ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે MXCના સોદા શરૂ થતાં દુનિયાભરના કોમોડિટી વ્યાપારનું કેન્દ્ર ગિફ્ટ સિટી બનશે. તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ગિફ્ટ સિટી સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરશે ત્યારે ગુજરાતના 10 લાખથી વધુ યુવાનોને આવનાર દિવસમાં રોજગાર મળશે. કેન્દ્ર ગિફ્ટ સિટી બની રહ્યું છે. MCXના આજના ઓપનિંગથી દુનિયાભરનો કોમોડિટી વેપાર, બિઝનેસ, એનું કેન્દ્ર ગિફ્ટ સિટી બનશે, કારણ કે MCXની મેઇન ઓફિસ અહીંયા બની રહી છે. મને પૂર્ણ શ્રદ્ધા છે કે ગિફ્ટ સિટીનું સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરશે ત્યારે ગુજરાતના 10 લાખથી વધુ યુવાનોને રોજીરોટી અને રોજગાર મળશે. MCXે પણ પોતાની ઓફિસમાં ટ્રેનિંગ સેન્ટર, એનું મેં ઓપનિંગ કર્યું છે કે જે સ્ટાફ છે એને ટ્રેન કરવો, સ્કિલ ડેવલપ કરવું, એનું પણ આજે ઓપનિંગ કર્યું છે. અને ધીરે ધીરે ગુજરાતના યુવાનો એ વર્લ્ડ ક્લાસ બિઝનેસ સેન્ટરોમાં કામ કરતા થાય એ દિશામાં આપણે. જમ્મુ કાશ્મીરના માછલ વિસ્તારમાં હિમ પ્રતાપમાં દટાઈ ગયા બાદ સોમવારે ભાવનગરના બગદાણાના કરમદિયા ગામના જવાન દેવાભાઈ પરમારનું સારવાર દરમિયાન અવસાન થતાં તેમના કુટુંબ અને ગામ લોકો શોકમાં ડૂબી ગયા છે. દિલ્હીથી તેમનો પાર્થિવ દેહ વતન આવવાનો હોવાથી ગામ લોકો અને કુટુંબીજનો એકબીજાને હિંમત આપતા અંત્યેષ્ટિની તૈયારીમાં લાગી ગયા છે. ગામ લોકોનું કહેવું છે કે તંત્ર હજી કરમદિયા ગામ સુધી પહોંચ્યું નથી. જવાન દેવાભાઈ પત્નીના શ્રીમંત પ્રસંગ માટે વતન આવવાના હતા. તેના સ્થાને પરિવાર હાલ શોકમાં ડૂબેલો છે. બરફ પપીડો માથે તે દટાઈ ગયો છે. જે બરફમાં અકસ્માત થયા તેમાં તેણે શહાદત હોરી લીધી છે. તે અમને ખૂબ જ દુઃખદ થાય છે. પૂરા ગામ શોક મનાવી રહ્યું છે અને તેને આત્માને શાંતિ આપે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું.
ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ મોતીસિંહ વસાવાનો અભિવાદન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ અને સમર્થકો સાથે કમલમ ખાતે આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અભિવાદન સમારંભમાં અનુસૂચિત જનજાતિ મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ભરતસિંહ પરમાર સહિતના નેતાઓએ અનુસૂચિત જનજાતિ મોરચાના નવનિયુક્ત અધ્યક્ષનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. અભિવાદન કાર્યક્રમમાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલનો અભિવાદન સમારંભ યોજાઈ ગયો. આદિવાસી ગઢ ગણાતા તાપી જિલ્લાના આ વડામથકે યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલીમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અભિવાદન સમારંભમાં ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં વિકાસનો મુદ્દો લઈને પ્રજા સમક્ષ જઈશું. આ કાર્યક્રમમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરો અને ભિલિસ્તાન ટાઇગર સેનાના યુવકોએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. અભિવાદન સમારંભમાં ધારાસભ્ય મોહન ધોડિયા સહિતના આગેવાનો જોડાયા હતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે જિલ્લા કારોબારીની બેઠકમાં હાજરી આપી હતી. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત હતી, જેથી કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જિલ્લા કારોબારીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ હાજરી આપી હતી. કારોબારીમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે સજ્જ થવા તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકરોને આહવાન કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પ્રભારી શબ્દશરણ તડવી, સાંસદ રામસિંહ રાઠવા સહિતના નેતાઓએ પણ હાજરી આપી હતી. દેશની, રાજ્યની અને પછી તરત જિલ્લાની 8 દિવસમાં કારોબારી થાય. સમગ્ર જિલ્લાની રાજકીય સ્થિતિઓ રાજ્ય અને કેન્દ્ર સરકારની નરેન્દ્રભાઈ અને વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓ એની લોકો સુધી પહોંચે, એનો લાભ મળે, એના માટે થઈને ભારતીય જનતા પાર્ટીનો સંગઠનનો વ્યાપ, જનાધાર એ વધારે સુદૃઢ બને, એના માટે થઈને ચર્ચાઓ, ચિંતન મનન થયું છે. આગામી દિવસોની અંદર ઉમંગ ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ફિલ્ડમાં જઈ અને ભારતીય જનતા પાર્ટીનો વિચાર જન સુધી પહોંચાડે. 2017 અને 19માં પુનઃ ભાજપનું શાસન આવે એ પ્રકારના સંકલ્પબદ્ધ સાથે એ અમે બધા છોટા પડ્યા છીએ. આદિવાસીને જે પ્રાથમિકતા મળવાની છે વાત આદિવાસી સુધી પહોંચે એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈના નેતૃત્વમાં ઉનાઈથી અંબાજી સુધીની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. 7મી તારીખથી ઉનાઈ ખાતેથી આ યાત્રા નીકળશે અને અંબાજી સમાપન થશે ત્યારે લગભગ 10 દિવસની આ યાત્રા હશે અને આ યાત્રામાં 50 તાલુકા અને 27 વિધાનસભા ક્ષેત્રને આવરી લઈશું. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીના પ્રમાણમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતભરમાં આગામી 2-3 દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર આવશે નહીં. આકાશ મોટાભાગે સ્વચ્છ રહેશે, વાદળછાયું વાતાવરણ રહેશે નહીં. છેલ્લા 2-3 દિવસથી મિનિમમ ટેમ્પરેચર 12 થી 13 ડિગ્રી રહ્યું છે, તો જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. નલિયામાં સૌથી વધારે ઠંડી જોવા મળી હતી. લઘુત્તમ તાપમાન ઘટીને 10.6 ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી રહ્યું હતું. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી રહ્યું હતું. ઠંડા પવનોના કારણે લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. सिग्निफिकेंट चेंजेस नहीं होगा मिनिमम टेम्परेचर का. जैसे आज अहमदाबाद का 11.5 है, मतलब लास्ट 2-3 दिन से 12-13 डिग्री के अंदर ही टेम्परेचर रह रहा है. मिनिमम टेम्परेचर जो है तो उसी रेंज पे रहेगा. ज़्यादा कुछ उसमें कुछ चेंजेस नहीं होगा मिनिमम टेम्परेचर, ये हम एक्सपेक्ट करते हैं ओवर द स्टेट. लेकिन मैक्सिमम टेम्परेचर में बढ़ोतरी होगा. जैसे कल अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 32 डिग्री सेल्सियस के आजू बाजू में था. तो हम एक्सपेक्ट करते हैं कि बिकॉज ये स्काई विल बी एब्सोल्युटली क्लियर, सो हम एक्सपेक्ट करते हैं कि मैक्सिमम टेम्परेचर में धीरे धीरे बढ़ोतरी होगा. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે અમેરિકાના ઉત્તરી ડકોટાના એરપોર્ટ પર બોમ્બની ધમકી આપવાના આરોપમાં વડોદરાના એક વેપારીની ધરપકડ મામલે ભારતીય રાજદૂત પાસેથી રિપોર્ટ માંગ્યો છે. 53 વર્ષીય રાધાકૃષ્ણને ગ્રેન્ડ ફોર્ક્સ એરપોર્ટ
પકડી લેવામાં આવ્યો હતો. આ વેપારીની પત્નીએ ટ્વીટ કરી વિદેશ મંત્રી પાસેથી મદદની માંગ કરી હતી. જવાબમાં સુષ્મા સ્વરાજે ટ્વીટ કરતા લખ્યું છે કે મેં અમેરિકામાં ભારતીય રાજદૂત પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વડોદરામાં વસવાટ કરતો રાધાકૃષ્ણનનો પરિવાર મીડિયા સાથે હજુ વાત કરવા તૈયાર નથી. જૂનાગઢ ભાજપ શાસિત મહાનગરપાલિકામાં મેયરની મુદત આજે પૂરી થતા નવા મેયરની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રોટેશન પદ્ધતિ મુજબ મહિલાનો વારો હોય યુવા નગરસેવિકા આદ્યશક્તિ મજમુદારને જૂનાગઢના નવા મેયર તરીકે આરૂઢ કરવામાં આવ્યા છે. મહાનગરના પ્રથમ નાગરિક બનવાની ખુશી વ્યક્ત કરતા આદ્યશક્તિ મજમુદારે પોતાનામાં વિશ્વાસ મૂકવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનો આભાર માન્યો હતો અને સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને ચરિતાર્થ કરવાની નેમ વ્યક્ત કરી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મહિલા મેયરને પુષ્પહાર અને અભિનંદનથી આવકાર્યા હતા. સિલવાસા પોલીસે એક અપહરણ અને ખંડણી કેસને ઉકેલી નાખતા આંતરરાજ્ય ગેંગના 7 અપહરણકર્તાઓની ધરપકડ કરી છે. 23 ડિસેમ્બરના રોજ એક ઉદ્યોગપતિના 26 વર્ષના દીકરાનું વાહન આંતરીને તેનું અપહરણ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. અપહરણકર્તાઓએ ઉદ્યોગપતિના પુત્રના છુટકારા માટે રૂપિયા 2 કરોડની માંગણી પણ કરી હતી. પરંતુ સેલવાસ પોલીસે તાકીદે પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં તપાસ ટુકડીઓ રવાના કરવા ઉપરાંત સ્થાનિક ધોરણે પણ તપાસ આરંભી દીધી હતી. પોલીસે ટૂંક સમયમાં જ અપહરણનો કેસ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં આફતનો છુટકારો થયો છે અને પોલીસે રાજસ્થાનના 3 અને 4 સ્થાનિક અપહરણકારોની પ્રશંસા કરી હતી. હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. ચૂંટણી પંચની સૂચનાને પગલે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સામે ફરિયાદ દાખલ. લાંચના મુદ્દે નિવેદન આપતા આચારસંહિતાના ભંગ બદલ એફઆરઆઈ. વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તે 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ. ભાજપના પ્રમુખ અમિત શાહે ગોવામાં રેલીને સંબોધી. ઉત્તર પ્રદેશમાં 3જા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે અંતિમ તારીખ. સપા નેતા શિવપાલ નવો પક્ષ રચવાની દિશામાં. 11 માર્ચ પછી રચશે નવો પક્ષ. લુધિયાણા પોલીસ દ્વારા રૂપિયા 35 લાખની રોકડ જપ્ત. બ્રેડનો જથ્થો લઈ જતા વાહનમાંથી રોકડ મળી આવી. સામાન્ય માનવીને વધુ રાહત આપતા એટીએમ અને કરંટ એકાઉન્ટમાંથી દૈનિક રોકડ ઉપાડની મર્યાદામાં રિઝર્વ બેંક દ્વારા બુધવારથી છૂટછાટ. બચત ખાતામાંથી ઉપાડ પરના નિયંત્રણો યથાવત. બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ હેઠળ આવકવેરા વિભાગ દ્વારા 87 નોટિસ થઈ ઇસ્યુ. કાયદા હેઠળ 42 મિલકતો પર ટાંચ. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા 12મા સ્થાપના દિનની ઉજવણી. પ્રધાનમંત્રીએ એનડીઆરએફને શુભેચ્છા આપતા બચાવ અને રાહત કાર્યમાં નિભાવેલી ભૂમિકા બદલ કરી પ્રશંસા. મહારાષ્ટ્રના લાતુર જિલ્લાની ઓઇલ મિલ દુર્ઘટના કેસમાં 4ની ધરપકડ. ઝેરી ગેસને કારણે તેલ મિલમાં 9 કામદારોના મૃત્યુ થયા હતા. 26/11 મુંબઈ હુમલા કેસના સૂત્રધાર હાફિઝ સઈદ સહિત 5 લાહોરમાં નજરકેદ. પાકિસ્તાન જમાત ઉદ દાવા અને આરોપીઓ સામે પગલાં નથી લેતું તે મુદ્દે સતત થઈ રહેલી ટકોરને પગલે શકમંદો નજરકેદ. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાર્યકારી એટર્ની જનરલ સેલી યેટ્સને પદ પરથી પાણીચું અપાયું. તમામ શરણાર્થીઓ અને 7 મુસ્લિમ દેશોના નાગરિકો પર અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પના આદેશનો બચાવ કરવા એટર્ની જનરલે ઇનકાર કરતા મળ્યું પાણીચું. ઓલિમ્પિક રમતોમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતી ચૂકેલા અભિનવ બિંદ્રા અને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા પુલેલા ગોપીચંદને ટાસ્ક ફોર્સમાં સ્થાન. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.